જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે જીરું ખોલવવા, કેમ કે આજે હલર આવવાનું છે. એટલે જીરું થોડુંક ટાઢું હતું, ઝાકરવું વાટેલું હતું, એટલે ઢગલો ખોલવી નાખીએ એટલે જીરું ફટાફટ નીકળી જાય. ને એક ઢગલો સામે પડ્યો છે. હજુ આજે આ એક ઢગલો કઢાવવાનો છે, પછી પેલો ઢગલોને 2 દિવસ પછી કઢાવવાનો છે, એને હજુ ખોલવાનો બાકી છે. એટલે આજે ખોલવી અને આને કઢાવવાનું ચાલુ કરવાનું છે. પછી આપણે ભાગી નાખીએ હવે નેકું, કેમ કે હલરાબામાં ટ્રેક્ટર પછડતું ના થાય બહુ, અને જીરું ભરેલું હોય એટલે નીકળી જાય હરખું. એટલા માટે ભાગી નાખીએ હવે નેકું, ત્યાં લગીમાં હલર આવી જશે. પછી આગળનો વિડીયો પાછો દેખાડું તમને. ભાગી નાખીએ હવે નેકું, ને આ ઢગલાને તો 2 દિવસ પછી ખોલાવવાનો છે હજુ, પછી એને કઢાવશું. હવે આપણે આવી ગયું છે હલર, ને અડધો ઢગલો કાઢી નાખ્યો છે. હવે બહુ ઝાઝો રહ્યો નથી, કેમ કે આ નાનો ઢગલો હતો, પેલો ઢગલો મોટો છે, હજુ બાકી છે. ને ચાલો તમને જીરું દેખાડી દઉં. મિત્રો જીરું એકદમ સારું આવે છે, મસ્ત જીરું છે. આપણે બહુ અસર બસર બે થઈ નથી, ને આટલી ટોલી ભરાણી છે. એટલે કોમેન્ટ કરી દેજો કે કેટલું થશે. પછી જવાનું છે ગામમાં હવે, કેમ કે ઘરે જીરું નાખી આવીએ હવે.